માતા જય દ્વારકાધીશ બધા મિત્રોને કેમ છો મિત્રો મજામાં જ છો મારા બ્લોગ જોતા હોય બધા મિત્રો મજામાં જ હોય તો ફાઇનલી મિત્રો આપણી માંડવી ઉગી ગઈ છે અને આમ ખુશીનો આનંદ એટલો આમ કાલે વરસાદ આવ્યો ને તો વાત જવા દો ડેમમાં પાણી આવ્યું અને આમ જુઓ આપણું પાડ નાખ્યું ટીસી પાડ નાખ્યું વચાર થાંભલો પાડ નાખ્યો ટીસી આ એટલો થાંભલો પડ્યો એમાં ટીસી પણ પડી ગયું આમ ત્રાહું થઈ ગયું આખો હેઠે નમું હોય અને આપણી માંડવી મસ્તીની જો પાણી જડી ગયું ને વરસાદનું લ્યો કાલે તો આમ કઈ બ્લોગ ઉતારવાનો વારો જ ના આવ્યો આપણે ગયા હતા ગોંડલ કપડાં લેવા માટે કપડાની દુકાનમાં ગઈ ને વરસાદ હબોડ્યો સાલો વરસાદ આપણે આવતા રહ્યા અને એ ભાઈ મોજ આવી તમે વાત જવા દો આ બ્લોગમાં હું તમને હમણાં ક્લિપ નાખું છું એ જોઈ લેજો તો કન્ટિન્યુ બધા બ્લોગમાં બના રહેજો આપણે નુકસાન જોવા નીકળ્યા છે આપણે ઓલા ઓવરિયા આવી ગયા કાઢ નાખી પાણીના એટલે એટલા માટે પાછો વરસાદ આવે તો પાછા ઓવરિયા વહી જાય અને પાણી ઘાઈ વહી જાય તો કન્ટિન્યુ બ્લોગમાં બના રહેજો અને ભાઈ આપણે વાગ્યો 6:30 થયા અને મસ્તીના સુરત દાદા પણ નીકળે છે જોઈ લ્યો વ્યૂ એક નંબર વ્યૂ આવે છે અને મારા બાપુ જો અહીં બધું ટેસ્ટિંગ કરે છે આપણે કેરામ હોપટા હોપટ વાણી કાઢી નાખ્યા હવે બપોર પછી વરાપ થઈ તો આપણે વાવી દેવાનું થાય છે હુકાઈ જાય ને ટ્રેક્ટર લેવું થઈ તો આપણે આમાં માંડવી વાવી દેવી છે આમાં જો ઓલરેડી વાવી દીધી જોઈ લ્યો કોક આમ દેખાય છે એટલા માટે તો કન્ટિન્યુ બ્લોકમાં બન્યા રહો જોતો આવું પણ તમને પણ મિત્રો બતાડું મિત્રો આપણે ઓવારી અહીંયા આવ્યા જો આપણે પાણી અહીંયા લગે ભર્યું જ જાય લગન લીમડી જવડી દેખાય ને ત્યાંથી ભર્યું હતું ત્યાં બધે ભર્યું હતું ત્યાંમાં છે અહીંયા લગ ભર્યું હતું આપણે એકદમ આ ભરફંડું પાડ ને તૂટી ગયું એવું લાગે અહીંથી જોવા જવું જોઈએ અને આપણો પાણીનો ગેટ એક માં છે અહીં છેલ્લે ને એકદમ અહીંયા મેં લઈ લો વચારે પાણી નીકળી જાય નિકાલ થઈ જાય તો એ આપણે આમાં નકરા ઓવારિયા જ આવી પડ્યા જોઈ લ્યો તો કન્ટિન્યુ બ્લોકમાં બના રહો આપણે જોઈ અને તમને પણ બતાવ ફાઇનલ મિત્રો આપણે સેડે ભૂગ્યા જોઈ લઈએ આમાંથી પાણી તપકે છે જોઈ લ્યો અને જો આપણો અહીંયા ગેટ છે આ તો રેડી જ છે જો આ ધૂળ ભેગી કરી દીધી મેટ જોઈ લ્યો આપણી ટગી બગ્યુની સાવ દઈ નાખી આ સોડો આવી ગયો હે નકર વારો વારો કોઈ તુંય નહીં જડે કઈ બીજું તો આપણે કઈ આમ તૂટ્યું બૂટ્યું નથી એક જગ્યાએ પારો તૂટી પાણા અંદર ખેતરમાં ખાલી દીધા મિત્રો આપણી માંડવી ઉગી ગઈ ને સારું થયું નકર આપણી માંડવી નહીં પૂરું કરી દે ઉગત જ નહીં ઠામકી બરી જાય આપણી મોટી મોટી થઈ ગઈ આ બધું આપણે અહીંથી જો તોડ નાખો પાર જોઈ લ્યો કાકરા આવવા દીધા હો પડે જો પરફંડું પાડ નાખ્યું તો કન્ટિન્યુ બ્લોકમાં બના રહો અહીં તોડ નાખ્યું જો આ તો મોટા ભરફંડો પાડ નાખ્યો મિત્રો આહા ઓ હોય ખાડા કરી દીધા ગોઠળામાં આ ખેતરનું પાણી તૂટીને આવતું રહ્યું એનું હેસેટ ગરકો આ ખૂણામાં થાય થાંભલા નોલી બાજુ અહીંયા તોડ નાખ્યો તો કન્ટિન્યુ બ્લોકમાં બના રહેજો આપણે જો હજી ટગીની વાત કરતા જો વારા ભેગા કરી દીધા પાણીએ તો કન્ટિન્યુ બધા બ્લોકમાં બના રહેજો અને મિત્રો આમ જોઈ લ્યો આ બ્લોક લાંબો થાય પણ હાલશે જોવાનું આખા બ્લોક જોઈ લેજો કાપતા નહીં જરાય મજા આવી ગઈ લાઈક કરવાનું કોમેન્ટ કરવાનું ભૂલતા જ નહીં ક્યાં ક્યાં વરસાદ છે આપણા વેકરીમાંથી ગોંડલમાંથી જે બ્લોગ જોતા હોય ગુંદાડામાંથી તો કોમેન્ટ કરી દેજો તમારા ગામનું નામ એટલે મને ખબર પડે ના ભાઈ આપણા ગોંડલના સબસ્ક્રાઈબર આપણો બ્લોગ જોવે છે ખરાઓ અને મિત્રો આમ ખેડૂને હે ને આમ આનંદ જેટલો થયો ને તમે વાત જવા દો અમે ગોંડલ કપડાં લેવા ગયા હતા ને હું મારા કાકા બે કાકા ને હું ત્રણેય મોટરસાઇકલ નતું હાલતું તો મોટરસાઇકલ લઈને આવતા હતા આમ આનંદ જેટલો હતો અમને તો એમ હતું કે વેકરીમાં વરસાદ હશે તેવી અહીંયા આવ્યા તો અહીંયા પણ હતો અને મજા આવી મિત્રો તમે વાત જવા દો તો કન્ટિન્યુ બ્લોકમાં બના રહ્યો તો ફાઇનલી મિત્રો આપણે આ ખેતરમાં પણ પાણી જોવો હવે આ તો જોબ છે એટલે ભર્યું જ રહે તપકે હવે ડેમમાં કાપ તપકતો હોય ને અહીં લીમડો જરીક પાડ નાખ્યો પવન શું કહી ગયેલો તો માહી ગયો અને આપણું ટીસી જવો હવે તમને ખબર પડશે અહીંથી સરખું જોઈ લ્યો
તો હવે આપણે બ્લોગને એન્ડ ક્યાંથી આપણે હજી એક વસ્તુ બતાવી મીટરની કુંડી પણ ભાંગી નાખીએ જોઈ લ્યો. તો હવે બ્લોગને એન્ડ આપી દઈ બધાને જય માતા જય દ્વારકાધીશ. મળીએ નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય.